નમસ્કાર દર્શક મિત્રો, આરજેપી સિદ્ધાર્થનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની જાની મકવાણા। તો સમાચાર શરૂ કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। અસલ અમદાવાદી તવા ફ્રાયમાં ભયંકર આગ બાદ ફાયર વિભાગ દોડતું, ફાયર એનઓસી માટે નોટિસ ફટકારી। અસલ અમદાવાદી તવા ફ્રાયના સંચાલકોએ માત્ર પાર્કિંગ નહીં ફૂટપાથ સુધી દબાણ કર્યું હોવાના ખુલાસા। દબાણ વિભાગ કાર્યવાહી કરે તેવા એંધાણ। સુરતના યુવકે ભરૂચ નર્મદા મૈયા બ્રિજ ઉપર આવી મોતની છલાંગ લગાવતા માછીમારોએ બચાવ્યો, સારવાર અર્થે ખસેડ્યો। શ્રવણ ચોકડી નજીક સંકલ્પ બંગલોઝના રહીશો જીવતા બોમ્બ વચ્ચે રહેતા હોવાનો ખુલાસો। રેસ્ટોરન્ટના સંચાલકો સિલિન્ડરો પાઇપ વડે ઉપયોગ કરતા વિવાદ। ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી કામગીરી બંધ કરાવી। દહેજ બાયપાસ રોડ ઉપરના રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્સમાં હની સ્પામાંથી દેહનો વેપાર ઝડપાયો। 3 સેક્સ વર્કરોને છોડાઈ, એકની સામે ગુનો દાખલ, એક વોન્ટેડ। ભરૂચના દુધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રભક્તિની સુરવાલીઓ વચ્ચે મંત્રી કુંવરજી હરપતિએ પણ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી। મંત્રીએ રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ દેશની આઝાદીમાં ભારતના સપૂતોએ આપેલ બલિદાન ક્યારેય ભૂલી ન શકાય તે માટે સદાય ઋણી રહેશે તેમ કહી સ્વતંત્ર વીરોને પણ આદરતાપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી હતી। ભારત દેશનું બંધારણ આપણા લોકશાહી પ્રજાસત્તાકનો મજબૂત પાયો છે। બંધારણની પ્રસ્તાવનામાં રજૂ થયેલા આદર્શો એકબીજાના પૂરક છે, તેની પ્રસ્તાવના આપણે ભારતના લોકો શબ્દથી શરૂ થાય છે, જે વિશ્વની સૌથી મોટી લોકશાહીનો પ્રાણ છે। લોકશાહીના સંસ્કાર આપણી ભાવિ પેઢીમાં વધુ સુદૃઢ બને તે માટે પુરુષાર્થ કરવો એ તે માટે પણ સૌની ફરજ હોવાનું તેઓએ કહ્યું હતું। ફેથ કેલવરી પ્રી પ્રાઇમરી સ્કૂલ, ફેથ કેલવરી ઉચ્ચ માધ્યમિક શાળા ભરૂચ તથા ફેથ કેલવરી હાયર સેકન્ડરી સ્કૂલ વાગડા આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ પરિષદ નવી દિલ્હીએ ભારતના 76મા પ્રજાસત્તાક દિવસ અને તેમના વાર્ષિક રમતગમત દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન લાયન્સ ક્લબ, રોટરી ક્લબ, એડવોકેટ, પંચાયત વ્યક્તિ તથા વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્ટાફે હાજરી આપી હતી, જેનો હેતુ દેશભક્તિના મૂલ્યો જગાડવાનો અને રાષ્ટ્રીય ગૌરવને પ્રોત્સાહન આપવાનો હતો। તેણે શારીરિક તંદુરસ્તી અને સાંપ્રદાયિક ભાવનાઓનો મહત્વ પણ ભાર મૂક્યો હતો। આ ઉજવણીની આગેવાનીમાં સ્થાપક અને અધ્યક્ષ ડોક્ટર TM ઓમકાર અને તેમની સમર્પિત ટીમ આ કાર્યક્રમમાં પ્રેરણાદાયી ભાષણો, દેશભક્તિના પ્રદર્શન અને રોમાંચક રમત સ્પર્ધાઓ દર્શાવવામાં આવી હતી। ડોક્ટર TM ઓમકારે ભારતને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જવા મહત્વ પર ભાર મૂક્યો હતો। વિદ્યાર્થીઓ અને માતા પિતાને ઉત્કૃષ્ટતા માટે પ્રયત્ન કરવાના પ્રોત્સાહિત કર્યા હતા। ડોક્ટર TM ઓમકારનો હૃદય આભાર માનીને જે છે અને ઇવેન્ટને જબરજસ્ત સફળ બનાવવા માટે ડોક્ટર TM ઓમકારે પણ વિદ્યાર્થીઓ, વાલીઓ અને સંચાલકોનો પણ આભાર માન્યો હતો। यहाँ पे खड़ा रहे, अभी मत जाना। थोड़ी अदा थोड़ा अंदाज आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। आजा आजा जिंद शामी आने के तले, नीले आसमाने के तले। को जिसने झांसी का अपमान किया, मर्दानी की परिभाषा बनकर आजादी का पैगाम दिया। धन्यवाद। आज़ादी की लड़ाई नारी शक्ति के बिना नहीं लड़ी जा सकती।
मातृभूमि की आहुति से सफल हुआ है आज़ादी का यज्ञ। थैंक यू। 1893 वह दिन था जब मैंने भारत को अपना देश मान लिया था। उस दिन से लेकर अब तक मेरा सिर्फ एक ही इच्छा है, भारत को आज़ादी दिलाना। थैंक यू। My name is Devraj Khana from Standard 6. Today I play the role of Bhagat Singh. सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है। भीमराव अम्बेडकर। मैं उस धर्म को पसंद करता हूँ जो स्वतंत्रता, समानता और भाईचारा सिखाता है। थैंक यू। Good morning everyone. My name is Virendra Parihar. I study in class 6. I played the role of Subhash Chandra Bose. तुम मुझे खून दो, मैं तुम्हें आज़ादी दूंगा। जाओ पीछे पीछे, जल्दी जल्दी जाओ। आउट आउट आउट। जियान 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 जियान, गो 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 गो, जाओ 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 जियान। બોલે તેના બોર્ડ વેચાય તેવા સંકલ્પ સાથે ભરૂચ બોલશે અને સમસ્યાનો અંત આવશે તેવા સંકલ્પ સાથે પ્રારંભ પામેલા બોલશે ભરૂચ પૂછશે ભરૂચ દ્વારા રામ જાનકી આશ્રમ ખાતે પ્રજાસત્તાક પર્વએ સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત મહાનુભાવો અને શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું સ્મૃતિ ભેટ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લામાં આગ બબૂલા જેવા પ્રશ્નો ઉઠાવવા ભાગ્ય જ કોઈ આગળ આવતું હોય, પરંતુ ભરૂચવાસીઓની સમસ્યાનો અંત આવે અને ભરૂચ બોલે નહીં તો સમસ્યાનો અંત નહીં આવે તે વાતને લઈ છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા ઉપર બોલશે ભરૂચ પૂછશે ભરૂચ ગૌરવ પટેલની ટીમ દ્વારા ઊભું કરવામાં આવ્યું અને સોશિયલ મીડિયા ઉપર જે વિસ્તારની જે સમસ્યા હોય તેને સોશિયલ મીડિયાના માધ્યમથી મૂકવામાં આવતા અનેક વિસ્તારોમાં તંત્રએ ધ્યાન આપીને કામ પણ કર્યું અને હજુ પણ બોલશે ભરૂચ પૂછશે ભરૂચ અનેક પ્રશ્નો ઊભું કરતું રહેશે। છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા ઉપર કાર્યરત બોલશે ભરૂચ પૂછશે ભરૂચ હવે પોતાની ટીમ સાથે પરિવારોનું એક સ્નેહ સંમેલન ભરૂચની પવિત્ર ભૂમિ નર્મદા નદીના કાંઠે રામ જાનકી આશ્રમ ખાતે 76મા પ્રજાસત્તાક પર્વએ સંધ્યાકાળના સમયે ભવ્ય સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત સ્મૃતિ ભેટ અર્પણ કરીને કરવામાં આવ્યું હતું। સાથે રાત દિવસ બોલશે ભરૂચ પૂછશે ભરૂચમાં સતત ખડે પગે કામ કરતા કાર્યકરોને સમાજસેવકોનું પણ વિશેષ સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું। પ્રથમ વખત બોલશે ભરૂચ પૂછશે ભરૂચની ટીમના સભ્યો પરિવાર સાથે સ્નેહ સંમેલનમાં ઉપસ્થિત રહેતા સૌ પરિવારના સભ્યો એક થયા। એક લાકડીને કોઈ પણ તોડી શકે, પરંતુ લાકડીના ભાડાને તોડવો મુશ્કેલ હોય તેવી જ રીતે બોલશે ભરૂચ પૂછશે ભરૂચની ટીમને મજબૂત બનાવવા માટે સ્નેહ સંમેલનમાં સંગીત ખુરશી સ્પર્ધા સહિતનું આયોજન કરવામાં આવતા સૌ કોઈ નાના મોટાઓએ રમતમાં ભાગ લીધો હતો અને સાથે સ્નેહ સંમેલનમાં ડિનર પણ કરી એકમેકની શુભકામનાઓ પાઠવી હતી। ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્સમાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ એ ડિવિઝન પોલીસે કરી નાખ્યો છે। એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 11 અરજી આવી હતી, જેમાં આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્સમાં હની સ્પાના ઓથા હેઠળ કૂટણખાનું ચાલી રહ્યું છે, જે અરજીઓને લઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી સિયારિયા સહિત સ્ટાફ દ્વારા એક ખાનગી વ્યક્તિને બોલાવી ડમી ગ્રાહક તરીકે તૈયાર કર્યો હતો। સ્પામાં ઠેર ઠેર દેહના વેપારો ચલાવતા હોવાનું જણાઈ આવતા પોલીસે રેડ કરી હતી। દેહ વેપારના ધંધા સાથે સંકળાયેલી 3 યુવતીઓ તથા દેહ વેપારનો ધંધો ચલાવતા અલ્તાફ હમીદ ખાન અલીને ઝડપી પાડ્યો હતો, જેના પાસેથી રોકડા ₹8,570 અને મોબાઈલ મળી 13,000થી વધુનો મુદ્દા માલ કબજે કર્યો હતો। સ્પાના માલિક નવજીવન સોસાયટીમાં રહેતો ઇસ્તીફ
અરુણ પટેલ સામે એ ડિવિઝન પોલીસ મથકે પર ગુનો દાખલ થયો છે અને તે વોન્ટેડ છે. ત્યારે ભરૂચ જિલ્લાના સ્પામાં કેટલા સ્પામાં દેહના વેપારો ચાલે છે તે પણ તપાસ કરવી જરૂરી બની ગઈ છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં અસલ અમદાવાદી તવા ફ્રાય ચલાવવામાં આવે છે અને એપાર્ટમેન્ટની નીચે 5 થી 7 દુકાનોમાં મોટા પાયે રેસ્ટોરન્ટ ચલાવવામાં આવે છે. પરંતુ રેસ્ટોરન્ટ ચલાવનારાઓએ દબાણ એટલી હદ સુધી કરી નાખ્યું કે પાર્કિંગ તો ઠીક, રોડ સુધીના ફૂટપાથ ઉપર પણ ફાઇબરની કોર્ડનો કરી મોટા પ્રમાણમાં દબાણ કર્યું છે. અને ગત મોડી રાત્રિએ જ રેસ્ટોરન્ટની ચીમનીમાં ભયંકર આગ લાગતા ધૂમ ધડાકા સાથે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના પગલે રેસ્ટોરન્ટમાં જમવા આવેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી, જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. જો કે આ સમગ્ર વિસ્તારમાં રેસ્ટોરન્ટ સંચાલકોએ મોટા પ્રમાણમાં દબાણો કર્યા છે. આગની ઘટનાના પગલે ફાયર ફાઇટર પણ દોડતું થયું હતું. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મોટા ભાગના રેસ્ટોરન્ટ સંચાલકો કે જેઓ પાસે ફાયર એનઓસી નથી, આગની ઘટના બને ત્યારે હવા ત્યાં મારવા પડે છે. અસલ અમદાવાદી તવા ફ્રાયમાં ભયંકર આગ બાદ ભરૂચ નગરપાલિકાનું ફાયર વિભાગ પણ વહેલી સવારથી જાગ્યું હતું અને પશ્ચિમ વિસ્તારમાં રેસ્ટોરન્ટ કે જ્યાં આગ લાગી હતી ત્યાં સ્થળ ઉપર નિરીક્ષણ કરવામાં આવતા મોટા પ્રમાણમાં દબાણ સાથે ફાયર એનઓસી પણ એપાર્ટમેન્ટમાં ન હોય, જેના કારણે તાત્કાલિક નોટિસ ફટકારી જ્યાં સુધી ફાયર સેફટીની સુવિધા ન થાય ત્યાં સુધી રેસ્ટોરન્ટ ન ચલાવવા માટે સૂચન આપી દીધું છે. સાથે અસલ અમદાવાદી તવા ફ્રાયમાં સંચાલકોએ માત્ર પાર્કિંગ ઉપર નહીં પરંતુ રોડના ફૂટપાથ ઉપર પણ કબજો જમાવી મોટા પ્રમાણમાં દબાણ કરી અને જાહેર રોડ ઉપર ચીમની ઊભી કરી હોવાનું સામે આવતા ભરૂચ નગરપાલિકાનું ફાયર સ્થળ ઉપર જ કાર્યવાહી કરી 10 દિવસ સુધી ફાયર એનઓસીની સુવિધા કરવા માટે નોટિસ ફટકારી દીધી છે. ઘોડા છૂટી ગયા બાદ તબેલાઓને તાળા મારવા જેવો ઘાટ થયો હોય તેમ ભરૂચ નગરપાલિકાનું ફાયર વિભાગ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મોટા ભાગના રેસ્ટોરન્ટમાં ચેકિંગ અર્થે નીકળ્યા હતા, જેમાં પશ્ચિમ વિસ્તારમાં મોટા ભાગના રેસ્ટોરન્ટ સંચાલકોએ રોડ ઉપર દબાણ કર્યા હોય અને મોટા ભાગના લોકો ઘર વપરાશના લાલ કલરના કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા હોય તેવું સામે આવ્યું હતું. અને સંખ્યાબંધ રેસ્ટોરન્ટ સંચાલકોને ફાયર એનઓસીની સુવિધા કરવા સાથે કેટલાક રેસ્ટોરન્ટો ભયંકર જીબીની ઇલેક્ટ્રિક ડીપી પાસે પણ ચલાવતા હોય તેવું સામે આવતા ફાયર વિભાગે તેમની સામે કાર્યવાહી કરી છે. પરંતુ દબાણ શાખા ક્યારે જાગૃત થાય છે તે સવાલ લોકોમાં ઊભા થયા છે. જ્યાં રેસ્ટોરન્ટો ચલાવવામાં આવે છે તેની આજુબાજુ આગ વહેલી તકે પકડી શકે તેવા વ્યવસાયો ચાલી રહ્યા છે. નજીકમાં જ હોસ્પિટલ પણ આવેલું છે, જેને પગલે આગની દુર્ઘટના બને તો ઘણા નિર્દોષ લોકોના જીવ જઈ શકે તેમ છે. પરંતુ આરએમબી, એસડીએમ, કલેક્ટર અને ભરૂચ નગરપાલિકા સંકલનમાં રહી જો તાત્કાલિક આવા દબાણો દૂર કરે તે જરૂરી છે. પરંતુ માત્ર લાડી ગલ્લા અને પથારાવાળાઓનું દબાણ દૂર કરી બહાદુરી બતાવતા અધિકારીઓએ સાચા અર્થમાં રેસ્ટોરન્ટોનું દબાણ દૂર કરે તે જરૂરી છે. ભરૂચ જિલ્લા ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ જેવા આદિવાસી વિસ્તારમાં વન્યજીવોની હાજરી સામાન્ય છે, પરંતુ હવે અંકલેશ્વર જેવા શહેરી વિસ્તાર નજીક પણ વન્યજીવો દેખા દેવા લાગ્યા છે. ખરોડ ગામમાં દીપડાની હાજરીની જાણ થતાં જ ગ્રામજનોમાં ભયનો માહોલ ઊભો થઈ ગયો છે. વન વિભાગની ટીમે તાત્કાલિક જાણ કરવામાં આવતા તેમની ટીમે ત્વરિત પગલાં લીધા હતા. તેમણે મારણ સાથે ગામની સીમમાં પાંજરા ગોઠવ્યા હતા. સવારે માણો શિકાર કરવા આવેલો દીપડો પાંજરામાં સપડાઈ ગયો હતો અને વન વિભાગે હવે આ દીપડાને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડી મૂકવાની કાર્યવાહી હાથ ધરશે. આ ઘટના બાદ ગામ લોકોએ મોટી રાહત અનુભવી છે, કારણ કે છેલ્લા 2 દિવસથી દીપડાની હાજરીના કારણે તેમની રોજિંદી પ્રવૃત્તિઓ ઉપર અસર પડી હોવાનું પણ માનવામાં આવે છે. ભરૂચમાં ગઈકાલે રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જ્યાં સુરતના યુવકે આર્થિક તંગીથી કંટાળીને નર્મદા મૈયા બ્રિજ ઉપરથી નદીમાં છલાંગ લગાવી હતી. સદનસીબે ઘટનાના સમયે ત્યાંથી પસાર થતા લોકોએ તરત જ સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકીને જાણ કરી, જેમણે નદીમાં માછીમારી કરી રહેલા નાવિકોને સતર્ક કર્યા. તત્કાલ કાર્યવાહી કરતા માછીમારોએ બ્રિજ નીચે પહોંચી પાણીમાં ડૂબી રહેલા યુવકને બચાવી લીધો અને સલામત રીતે કિનારે લાવ્યા. યુવક આઘાતમાં હોવાથી કોઈ માહિતી આપી શકાઈ ન હતી, પરંતુ તેના ખિસ્સામાંથી મળેલા આધાર કાર્ડ પરથી તેની ઓળખ થઈ હતી. સ્થાનિક પોલીસને ઘટનાની જાણ કરવામાં આવતા તેઓને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે યુવકના પરિવારજનોનો સંપર્ક કર્યો અને આત્મહત્યાના પ્રયાસ પાછળના કારણોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ ઘટના આર્થિક મુશ્કેલીઓથી પીડાતા લોકોની વ્યથાને ઉજાગર કરે છે. ભરૂચની શ્રવણ ચોકડી નજીકની શ્રી ઋષિ ચીટુનાડુ રેસ્ટોરન્ટમાં
પનીરની સબ્જીમાં ચિકનના ટુકડા નીકળવા બાબતે ફરિયાદો ઉઠી હતી, જેમાં ફૂડ એન્ડ ડ્રગના વિભાગે દરોડા બાદ તપાસમાં રેસ્ટોરન્ટ સંચાલકો સોસાયટીના રહીશોનું જીવનું જોખમ ઊભું કરી પીળા કલરની પાઇપલાઇનો લગાવી નીચે સોસાયટી વિસ્તારમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર મૂકી તેમાં રેગ્યુલેટર ફિટ કરી પાઇપ વડે ગેસ ખેંચી પોતાના રેસ્ટોરન્ટો ચલાવતા હોય, પરંતુ ગેસ સિલિન્ડર ખાલી થતાં તેમાં બરફ જામવા સાથે ગમે ત્યારે ધડાકો થાય અને આગ ફાટી નીકળે તે પ્રકારે ગેસ સિલિન્ડરનો ઉપયોગ થતો હોવાનું સામે આવતા ભરૂચ નગરપાલિકાનું ફાયર વિભાગ મીડિયાના અહેવાલોના પગલે સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા ગેસ સિલિન્ડરમાંથી ગેસ ખેંચવા અને પાઇપ લાઇન મારફતે ઉપયોગ કરતા હોવાનું સામે આવતા તે જોખમકારક હોય અને બ્લાસ્ટ થાય તો સોસાયટીના રહીશોનું જીવનું જોખમ ઊભું થાય તેવું હોવાનું સામે આવતા ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર ચિરાગદાન ગઢવીએ તાત્કાલિક ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડરનો ઉપયોગ બંધ કરાવ્યો હતો અને હવે પછી આ પ્રકારે ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરશે તો ફોજદારી રાહે નગરપાલિકા દ્વારા ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્પષ્ટ ચીમકી આપી દીધી છે. ભરૂચ જિલ્લામાં સેતુ સેવા ભારતી ટ્રસ્ટ સામે કેન્દ્ર સરકારની સ્કૃતિ ક્લસ્ટર યોજના હેઠળ કરોડો રૂપિયાની ગેરરીતિનો ગંભીર આક્ષેપ સાથે આવ્યો છે. સાથે સંસ્થાને સૂઝની ફિલ્થ ક્લસ્ટર માટે કેન્દ્ર સરકાર પાસેથી 2.68 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મેળવી હતી, જેમાં 500 સ્થાનિક કારીગરોને રોજગારી આપવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ માર્ચ 2020થી આજ સુધી એક પણ વ્યક્તિને રોજગારી આપવામાં આવી નથી. ટ્રસ્ટના ડિરેક્ટર્સ સપના પટેલ, પ્રિયંકા પટેલ, મોનાક પટેલ, વિક્રમ સિંધા અને મહેશ પટેલ દ્વારા સ્કૃતિ ક્લસ્ટરની માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવ્યું નથી તેવો આક્ષેપ સાથે પ્રોજેક્ટ માટે ખરીદવામાં આવેલ 1.20 કરોડ રૂપિયાના મશીનોનો દુરુપયોગ થતો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. હાલ ભરૂચ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે અને ન્યાયની આશાઓ વ્યક્ત કરવામાં આવી છે. ભરૂચ નગરપાલિકાના રોજમદાર કર્મચારીનું ફરજ દરમિયાન મોતના મામલે વિપક્ષે પરિવારજનોને સાથે રાખી આર્થિક મદદ તેમજ નોકરી અંગે રજૂઆત કરી હતી. ભરૂચ નગરપાલિકા વોટર વર્ક્સમાં 25 વર્ષથી રોજમદાર નોકરી કરતા સુનિલભાઈ વસાવાનું ફરજ દરમિયાન મોત નીપજ્યું હતું. તેઓના મોત બાદ પરિવારજનોને મદદ માટે આદિવાસી સમાજે પાલિકામાં રજૂઆત કર્યા બાદ પુનઃ મૃતકના પરિવારજનોએ પાલિકા ખાતે વિપક્ષને સાથે રાખી રજૂઆત માટે પહોંચ્યા હતા, જેમાં વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાલા સહિત અન્ય સભ્યોએ પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ચીફ ઓફિસર તેમજ શાસક પક્ષના નેતાને મૃતકના પરિવારને યોગ્ય આર્થિક મદદ તેમજ પુત્ર જે પાલિકા નોકરી આપવા માટેની રજૂઆત કરવામાં આવી છે. અંતર્મુખી સમાચાર પર ફરી એક નજર. અસલ અમદાવાદી તવા ફ્રાયમાં ભયંકર આગ બાદ ફાયર વિભાગ દોડતું, ફાયર એનઓસી માટે નોટિસ ફટકારી. અસલ અમદાવાદી તવા ફ્રાયના સંચાલકોએ માત્ર પાર્કિંગ નહીં ફૂટપાથ સુધી દબાણ કર્યું હોવાના ખુલાસા. દબાણ વિભાગ કાર્યવાહી કરે તેવા એંધાણ. સુરતના યુવકે ભરૂચ નર્મદા મૈયા બ્રિજ ઉપર આવી મોતની છલાંગ લગાવતા માછીમારોએ બચાવ્યો, સારવાર અર્થે ખસેડ્યો. શ્રવણ ચોકડી નજીક સંકલ્પ બંગલોઝના રહીશો જીવતા બોમ્બ વચ્ચે રહેતા હોવાનો ખુલાસો. રેસ્ટોરન્ટના સંચાલકો સિલિન્ડરો પાઇપ વડે ઉપયોગ કરતા વિવાદ. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી કામગીરી બંધ કરાવી. દહેજ બાયપાસ રોડ ઉપરના રંગ પ્લેટિમ કોમ્પ્લેક્સમાં હની સ્પામાંથી દેહનો વેપાર ઝડપાયો. 3 સેક્સ વર્કરોને છોડાઈ, એકની સામે ગુનો દાખલ, એક વોન્ટેડ. તો હતા સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.